તો અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં પહેલા જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે અચાનક મોટો ભૂવો પડવાની સાથે રોડ તૂટી જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ચોમાસાની શરૂઆતમાં જ માર્ગોની આવી બિસ્માર હાલતના લીધે તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રોડ તૂટી જવાની ઘટના સામે આવી હતી, જેના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। તો વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે અચાનક મોટો ભૂવો પડવાની સાથે જ રોડ તૂટી ગયો, જેના કારણે સ્થાનિક રહીશોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં જ માર્ગોની આવી બિસ્માર હાલતના કારણે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે, પ્રથમ વરસાદમાં આજે શું વિગત છે? જે ચોમાસું હજુ તો આવ્યું નથી તે પહેલા જ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં છે તે ભૂવા પડવાની સમસ્યા જોવા મળી હતી। ત્યારે ગઈકાલે જે વરસાદ આવ્યો તેને કારણે જે ભૂવો છે તે ભૂવાની રોડ બેસી જવાની જે ફરિયાદો છે તે જોવા મળી રહી છે। જે વટવા વિસ્તાર છે, વટવા જે રામોલ હાથીજણ વિસ્તાર છે, ત્યાં જે મોટો જે રોડ છે તે રોડ બેસી ગયો છે। મોટા પ્રમાણમાં જે રોડ છે તે બેસી ગયો છે। રોડ તૂટી જતા લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાનિયા પીરના ટેકરા જે વટવા રામોલ હાથીજણ વોર્ડમાં આવે છે ત્યાં છે તે ભૂવો પડ્યો છે। લોકોનું કહેવું છે કે આ રીતે જે રીતે અચાનક જ જે રીતે રોડ તૂટી જાય છે, ભૂવા પડી રહ્યા છે, તેને કારણે જે તે ક્યારેક જાનહાનિ થઈ શકે છે। તંત્રની જે બેદરકારી છે તે બેદરકારી જે સામે આવી છે। જ્યારે કોઈ યુટિલિટી નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે ત્યારબાદ યોગ્ય પુરાણ નહીં કરવાને કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે દર વર્ષે સામે આવતી હોય છે। હજુ તો જે એક જ વરસાદ આવ્યું છે ત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આખા ચોમાસાના જે 4 મહિના છે ત્યારે કેવી સ્થિતિ જોવા મળશે તે એક પ્રશ્ન છે। જી આભાર ઝલક માહિતી આપવા માટે।